આ બધાયમાંથી અસમતામાંથી tan તમે દૂર કરી શકો, ત્રણેયમાં છે એટલા માટે. તો -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. આપણે જોઈએ કે ચેપ્ટર નંબર 2 અનુસાર આપણે લીધેલું છે. હવે જુઓ અહીંયા આપણે એમ કહી શકીએ કે આ જે નંબર 1 છે એમાં 3 થીટા જોઈએ છે, તો આખી અસમતાને આપણે 3 વડે ગુણશું, એટલે 3 થીટા થઈ જશે. તો આપણે જોઈએ કે અહીંયા 3 વડે ગુણી તો 3 2 ને 6 ઉડી જશે. હવે અહીંયા આવશે therefore -π/2 લેસ ધેન, આને 3 વડે ગુણશું એટલે 3 થીટા, આને 3 વડે ગુણશું એટલે લેસ ધેન π/2, બરોબર. એટલે -π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2. તો બાળકો તમે જોઈ શકો છો આપણે આ tan ઇન્વર્સ નો વિસ્તાર શું છે, થીટા બિલોંગ્સ ટુ -π/2 પ્લસ π/2. તો આપણે જોઈએ કે tan ઇન્વર્સ નો વિસ્તારમાં આપણે જોઈએ કે 3 થીટા આવી જાય છે. tan ઇન્વર્સ ના વિસ્તારમાં બરોબર છે 3 થીટા આવી જાય છે. તો આપણે જોઈએ કે નંબર 1 પરથી આ પ્રતિનિધિને વિધેય બે દૂર કરી નાખવાના. 1 પરથી પ્રતિનિધિને વિધેય બે દૂર થાય તો y 3 થીટા, y 3 થીટા. આ ચેપ્ટર નંબર 2 અનુસાર દીધેલું છે. ચેપ્ટર નંબર 2 માં આ આખો દાખલો આપણે આવી ગયેલો છે. હવે થીટા આપણી પાસે છે tan ઇન્વર્સ x, તો y 3 tan ઇન્વર્સ x. આ થીટાની કિંમત આપણે મૂકી છે, થીટા tan ઇન્વર્સ x છે કિંમત મૂકી. હવે આનું વિકલન, therefore dy by dx is equal 3/1 plus x square. કારણ કે tan ઇન્વર્સ x is equal 1/1 plus x square. દાખલો અહીંયા પૂરો થાય છે. આ કમ્પ્લીટ ચેપ્ટર નંબર 2 લગી અહીંયા સુધીનો દાખલો છે, ચેપ્ટર 2 માં આવી ગયો. આ આપણે ખાલી શેમાંથી લીધેલું છે કે વિકલનમાંથી. એકદમ સરળ જ છે, તમે જોઈ શકો. હવે આપણે જોઈએ દાખલા નંબર 11. હવે જોઈએ કે અહીંયા તમને આપ્યું છે કે y is equal cos inverse 1 minus x square upon 1 plus x square. અસમતા પણ આપેલી છે 0 less than x less than 1, બરોબર. તો આપણે જોઈએ કે આમાં પણ જોઈએ કે સૂત્ર અનુસાર પહેલા જોઈએ કે x બરાબર ધારણા કરીએ તો x ધારો કે x બરાબર tan થીટા. શા માટે ધાર્યું પછી તમને ખબર પડશે. અને આ બાજુ લઈ તો આપણે એમ કહી શકીએ કે tan ઇન્વર્સ x is equal થીટા. તો બાળકો આપણે જે કિંમત મૂકીએ therefore y is equal cos inverse 1 minus tan square theta 1 minus tan square theta x ની જગ્યાએ, પછી નીચે પણ એ જ રીતે 1 plus tan square theta. તો ચેપ્ટર નંબર 2 અનુસાર આ સૂત્ર બની ગયું, બરોબર છે કે y is equal cos inverse cos 2 theta. હવે cos 2 theta નું સૂત્ર છે કે 1 minus tan square theta upon 1 plus tan square theta. નંબર 1 અસમતાનો ઉપયોગ કરીએ તો 0 અહીં 0 less than x less than 1. હવે અહીંયા આપણે x બરાબર tan theta ધાર્યું છે, તો tan 0 0 less than x is equal, આપણે જોઈએ કે x is equal tan theta less than 10 ની લાઈનમાં 1 તો કે π/4 tan π/4 થશે. બધાયમાંથી tan દૂર કરો તો તમે જોઈ શકો 0 less than theta less than π/4. પણ અહીંયા આપણે જોઈ અહીંયા એટલે કહેવાનો મતલબ શું થાય
કે અહીંયા આપણે જો કે 2 થીટા જોઈ છે તો અહીંયા 2 વડે ગુણશું 2 વડે ગુણશું તો અહીંયા 2 વડે ગુણો એટલે 0 ના 0 આ 2 થીટા અને 2 વડે ગુણો એટલે છોડો π/2 થશે. હવે પહેલા તો તમને cos ઇનવર્સ નો વિસ્તાર અથવા તો આપણે જોઈએ કે અહીંયા તો tan નો વિસ્તાર તો લખતા ભૂલ્યો છો એટલે આપણે કહીએ કે θ belongs to -π/2 to +π/2 બરોબર છે. તો એ અનુસાર આ વિસ્તાર છે આમાં આવી જાય છે અને cos ઇનવર્સ નો વિસ્તારની ગણતરી કરો. અહીંયા વિધેય પ્રતિવિધેય બે દૂર કરવાનું. cos ઇનવર્સ નો વિસ્તાર 0 to π છે એમાં પણ આવી જાય છે. રેડી? તો આપણે જો કે અહીંથી જ આપણે દૂર કરી શકીએ પ્રતિવિધેય અને વિધેય બે દૂર કરી શકીએ 1 પરથી. બરોબર? તો y is equal વિધેય પ્રતિવિધેય દૂર આ 2 થીટા બરોબર છે 1 પરથી. તો થીટા ની કિંમત છે tan ઇન્વર્સ x. y is equal to tan ઇન્વર્સ x. તો x ની સાપેક્ષ વિકલન dy by dx is equal to upon 1 plus x square. dy by dx is equal 2 upon 1 plus x square. આપણે જોઈએ કે દાખલા નંબર 11 છે અહીંયા પૂરો થાય છે. આપણે જોઈએ કે દાખલા નંબર 12 લઈએ. y is equal sin inverse 1 minus x square upon 1 plus x square. આમાં પણ અસમતા એટલે 0 less than x less than 1. છોકરો અહીંયા પણ આપણે જોઈએ x is equal 10 જ લેશું. ધારો કે આગલા દાખલા અનુસાર x is equal tan theta તો આપણે એમ કહી શકીએ કે therefore આ બાજુ વિધેયને લ્યો એટલે પ્રતિવિધેય tan inverse x is equal theta. theta belongs to -π/2 to +π/2. કિંમત મૂકીએ તો y is equal sin inverse 1 minus tan square x upon 1 plus tan square x. હવે y is equal sin inverse બાકો હમણાં જ આપણે લખી ગયા કે 1 minus tan square upon 1 plus tan square એટલે સૂત્ર અનુસાર થીટા અહીંયા આવશે બે જગ્યાએ cos 2 theta is equal શું આવશે 1 minus tan square theta upon 1 plus tan square theta. હવે જો વિધેય ને પ્રતિવિધેય બે સરખા નથી એટલે ખાસ ધ્યાન રાખવાનું. આને તમારે બદલવાનું રહેશે એટલે ખાસ અહીંયા શું કરવાનું તો બાળકો અહીંયા આપણે જોઈએ કે તમને એવું કે મેં સૂત્ર લખાયું હતું કે sin inverse x plus cos inverse x is equal π/2 આવું સૂત્ર લખાયું. તો અહીંયા જો આ sin inverse x તો કમ્પ્લીટ આ છે તો આપણે જોઈએ કે આને સૂત્રનો કરતા બનાવશો તો cos સ્ક્વેર ઓલી બાજુ જશે ને એટલે આપણે π/2 minus cos inverse x એટલે થીટા તો આને આપણે દર્શાવી શકીએ y is equal π/2 minus cos inverse x એટલે થીટા આનો થીટા કમ્પ્લીટ cos 2 થીટા બરોબર. હવે આ સૂત્ર અનુસાર આપણે ચેન્જ કર્યું આટલું. હવે જો વિધેય ને પ્રતિવિધેય દૂર થાય પણ એના માટે તમને અસમતા આપી છે એટલે તમારે ફરજિયાત લેવાનું રહેશે 0 less than x less than 1 આપી છે. હવે અહીંયા x is equal 10 તો આગલા દાખલા અનુસાર સેમ પોઝિશન tan 0 0 આ tan થીટા કારણ કે આપણે x is equal tan થીટા લીધા છે અને less than 1 એટલે tan π/4. હવે આપણે જો કે દૂર કરીએ tan ને
તો આપણે શું કહી શકીએ કે therefore 0 less than theta less than pi by 4. પણ અહીંયા આપણે જોઈએ કે 2 થીટા છે તો 2 વડે ગુણો 0 less than 2 theta less than pi by 2 2 વડે ગુણ્યા છે. હવે તમે જોઈ શકો 0 to pi by 2 આની વચ્ચે આવી જ જાય છે એટલે વિધેયને પ્રતિવિધેય આપણે જોઈએ કે આપણે દૂર કરી શકીએ બરોબર છે. તો therefore y is equal pi by 2 બરોબર છે. માઈનસ ના માઈનસ આ વિધેયને પ્રતિવિધેય બે દૂર થયા એટલે અહીંયા વધે છે 2 થીટા બરોબર. થીટાની કિંમત શું છે તો tan ઇન્વર્સ x. therefore y is equal pi by 2 minus 2 tan ઇન્વર્સ x. હવે આનું વિકલન છે x સાપેક્ષ વિકલન dy by dx is equal pi by 2 અચળ પદ 0 minus 2 upon tan ઇન્વર્સ x 1 upon 1 plus x square. આગળ આગળ આપું સામ તો બાળકો આ 0 કાઢી નાખો તો -2 upon 1 plus x square જે તમારો આન્સર છે. રેડી. તો આપણે જોઈએ કે -2 upon 1 plus x square. હવે બાળકો દાખલા નંબર આપણે જોઈએ કે 12 છે એ પૂરો કર્યો. દાખલા નંબર 12 છે એ કમ્પ્લીટ અહીંયા સુધી આપણે રાખશું બરોબર છે. હવે આ પહેલી વખત તો આપણે જોઈએ કે વિડિયો બનાવેલ છે જે કંઈ ન સમજાણવું હોય તો તમે મને કોલ કરી અને પૂછી શકો છો બરોબર છે. કાળજી રાખજો બરોબર. ફરી પાછા મળશું.